નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજનો સેશન બહુ જ ક્રુશિયલ છે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેમને અંગ્રેજી વાંચવામાં તકલીફ પડે છે કે અંગ્રેજીને કેવી રીતે વાંચવું। મારી સામે ઇંગ્લિશનું સેન્ટેન્સ છે તો એને કેવી રીતે ફોડવું। ઘણીવાર એવું થતું હોય છે સેન્ટેન્સ લાંબુ હોય છે તો સેન્ટેન્સ વાંચતી વખતે અડધું સેન્ટેન્સ પતે પછી તમે પણ પતી જાઓ છો। ઓકે, તો એ આજે ખાસ ધ્યાન આપે કે સેન્ટેન્સને કેવી રીતે આપણે જોવાનું છે, સેન્ટેન્સને કેવી રીતે સમજવાનું છે, કયો ભાગ કેવી રીતે બીજા ભાગ સાથે લિંક થાય છે એ આપણે ડિટેલમાં સમજીશું। એક રીતે જોઈએ ને તો આ ફંડામેન્ટલ છે અંગ્રેજી ભાષાના સ્ટ્રક્ચર માટે। તો ચલો સેશનને સ્ટાર્ટ કરીએ વિથ ધ હેલ્પ ઓફ સેન્ટેન્સ। અહીંયા સેન્ટેન્સ આપ્યા છે, બહુ જ સિમ્પલ સેન્ટેન્સ છે અને આ સેન્ટેન્સને આપણે ફોડવાનો ટ્રાય કરીશું અને ધીમે ધીમે આ સેન્ટેન્સની લેન્થ આપણે વધારીશું અને જોઈએ કે કેવી રીતે લાંબુ સેન્ટેન્સ હોય તો એને ફોડીને તોડીને આપણે એને સમજી શકીએ છીએ। તો ચલો, આ વાક્ય છે ધ કેટ ડ્રિંક્સ મિલ્ક। આ વાક્યની અંદર આ તમે શબ્દ જોઈ શકો છો, ડ્રિંક્સ એ એક્શન દેખાડે છે, પીવાની એક્શન, ડ્રિંક એટલે પીવું, તો એને તમે કહો છો વર્બ। હવે અંગ્રેજી ભાષાના અમુક નિયમો અહીંયા સાથે સાથે લખતો જાઉં છું, એ તમારે યાદ રાખવાના છે। વર્બ વિના સેન્ટેન્સ ના બને। ઓકે, સેન્ટેન્સ ઇઝ મસ્ટ ટુ ફોર્મ, okay, sorry, verb is must to form any sentence. Okay, without a verb you cannot form a sentence. તમે સેન્ટેન્સ ના બની શકો, તમારી પાસે વર્બ જોઈએ જોઈએ ને જોઈએ જ। ઓકે, એન્જિન છે। હવે અંગ્રેજી ભાષાનો બીજો નિયમ છે કે વર્બ નો સબ્જેક્ટ હોય જ। વર્બનો સબ્જેક્ટ હોય, આ હું તમને દેશીમાં ગુજરાતીમાં લખું છું કે આ જ વાક્યોને તમે અંગ્રેજીમાં પણ શીખી શકો છો, પણ આવી રીતે વધારે સમજાશે તમને કે વર્બ છે ને તો વર્બનો સબ્જેક્ટ હશે જ। તો આ વર્બનો સબ્જેક્ટ શું છે? કેટ, ધ કેટ। ઓકે, એમાં એક નાઉન છે કેટ, એ એનો સબ્જેક્ટ છે। આનું પાર્ટ્સ ઓફ સ્પીચ છે નાઉન, કોમન નાઉન છે, પણ એ ફંક્શન કેવી રીતે કરી રહ્યું છે અહીંયા? સબ્જેક્ટ તરીકે। અન્ડરસ્ટુડ? વર્બનો સબ્જેક્ટ હોય જ હંમેશા, આ નિયમ છે અંગ્રેજી ભાષાનો। તમે આવી રીતનું સેન્ટેન્સ ના લખી શકો, ડ્રિંક્સ મિલ્ક, તો ડ્રિંક્સ મિલ્ક ઇટ ડઝન્ટ મેક એની સેન્સ। અન્ડરસ્ટુડ? ધ કેટ ડ્રિંક્સ મિલ્ક, કે ફોર XYZ પર્સન ડ્રિંક્સ મિલ્ક, એમ તમારે લખવું જ પડે, એનો સબ્જેક્ટ અને વર્બ તમારે આપવો જ પડે, અધરવાઇઝ એ સેન્ટેન્સ ગ્રામેટિકલી ઇનકરેક્ટ થશે। ઓકે, તો જોયું આપણે કે વર્બ જરૂરી છે અને વર્બનો સબ્જેક્ટ પણ જરૂરી છે। વર્બ છે તો વર્બનો સબ્જેક્ટ પણ હશે જ। અને યાદ રાખો, તમે જ્યારે બોલો ને કે સબ્જેક્ટ, તો સબ્જેક્ટ એટલે આપણે શું યાદ રાખતા હોય કે કર્તા। સબ્જેક્ટ એટલે કર્તા, કર્તા એટલે ક્રિયાનો કરનાર, પણ એવું યાદ રાખવું એની કરતાં એક બ્રોડ ડેફિનેશન। સબ્જેક્ટ એટલે કે જેના વિશે વાત થઈ રહી છે, કે જે ફોકસમાં છે। તમે વાત અહીંયા કોની કરી રહ્યા છો? વાત અહીંયા કેટની કરી રહ્યા છો, તો કેટ તમારો સબ્જેક્ટ છે। ઓકે, તમારો જે વિષય છે, જેના વિશે તમે વાત કરી રહ્યા છો, એ બનશે તમારો સબ્જેક્ટ। કર્તા શબ્દ તમને ભ્રમિત કરે છે કે કર્તા એટલે ક્રિયાનો કરનાર, પણ આપણે એવી રીતે યાદ રાખશું કે જેના વિશે વાત થઈ રહી છે। ફોર એક્ઝામ્પલ, આવું સેન્ટેન્સ આપ્યું છે કે એક્સરસાઇઝ ઇઝ ગુડ ફોર હેલ્થ। એક્સરસાઇઝ ઇઝ ગુડ ફોર હેલ્થ, તો અહીંયા એક્સરસાઇઝ કોઈ ક્રિયા નથી કરી રહ્યો। અન્ડરસ્ટુડ? એક્સરસાઇઝ કોઈ ક્રિયા નથી કરી રહ્યો, પણ વાત એક્સરસાઇઝની થઈ રહી છે, તો જેના વિશે તમે વાત કરી રહ્યા છો એ છે તમારો સબ્જેક્ટ। અન્ડરસ્ટુડ? હવે આગળ જોઈએ, વાક્યની અંદર વર્બ જરૂરી છે, આપણે જોયું। વર્બ છે તો એનો સબ્જેક્ટ પણ હશે અને હશે જ, એ પણ જોયું। ધ કેટ ડ્રિંક્સ, હવે વર્બ છે ને એની પાછળ જુઓ, આ શું છે? તો આને કહેવાય ઓબ્જેક્ટ, આને કહેવાય વર્બનો ઓબ્જેક્ટ। ઓકે, વર્બને તમે પૂછો વોટ કે વૂમ, ડ્રિંક્સ વોટ કે પછી ડ્રિંક્સ વૂમ, કોને પીવે છે કે પછી શું પીવે છે, એમ તમે પૂછો તો શું પીવે છે પૂછો તો જવાબ મળે કે દૂધ પીવે છે। ઓકે, લોહી પીવે છે, તમને જવાબ મળે, તો એ થયો તમારા વર્બનો ઓબ્જેક્ટ। હવે હું ત્રીજો નિયમ લખું છું કે વર્બ નો ઓબ્જેક્ટ હોઈ શકે છે।
ઓકે, એટલા માટે લખ્યું કે વર્બનો ઓબ્જેક્ટ હોય જ એવું જરૂરી નથી. તમને એક એક્ઝામ્પલ આપું કે દે ડાન્સ, તેઓ નાચે છે. દે ડાન્સ વોટ, ડાન્સ વૂમ. ઓકે, ઇરરેલેવન્ટ સવાલ છે, ડાન્સ પછી વોટ વૂમ ના આવે તો એનો કોઈ ઓબ્જેક્ટ નથી. પણ આ વાક્ય કમ્પ્લીટલી કરેક્ટ છે, ગ્રામેટિકલી કરેક્ટ છે, કારણ કે અહીંયા વર્બ પણ છે અને વર્બનો સેન્ટેન્સનો નહીં, વર્બનો સબ્જેક્ટ પણ છે. અન્ડરસ્ટુડ? હજી જુઓ, આ સેન્ટેન્સને તમે જોશો તો ઓબ્જેક્ટ અને સબ્જેક્ટની જગ્યાએ આ ઓબ્જેક્ટ છે તમારો, એ છે મિલ્ક. ઓકે, એ શું છે? એનું પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે? નાઉન. અને આ તમારો સબ્જેક્ટ હતો ધ કેટ, એમાં જે મેઇન કોર હતો એ તો નાઉન, એ પણ કોમન નાઉન છે, કેટ. તો લખો કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાને હંમેશા નાઉન જ હોય, અથવા નાઉન ફ્રેઝ પણ હોઈ શકે, નાઉન ક્લોઝ પણ હોઈ શકે, પણ એની અંદર સેન્ટ્રલ નાઉન જ હશે. ધ રેડ કેટ એમ પણ લખી શકું ને, ધ રેડ, તો રેડ ત્યાં નાઉન નથી પણ કેટ છે ને. ઓકે, તો મેઇન તમારું જે સેન્ટ્રલ, જે સબ્જેક્ટનો જે હાર્ટ છે એ હંમેશા નાઉન જ હશે. અને ઓબ્જેક્ટમાં પણ એવી રીતે એ નાઉન જ હશે. બીજો કોઈ પાર્ટ્સ ઓફ સ્પીચ સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ તરીકે ફંક્શન કરી શકતો નથી. હા, ક્યારેક તમને એવું દેખાય કે આ વર્બ જેવું લાગે છે પણ ખરેખર ત્યારે નાઉન તરીકે કામ કરતું હોય. ફોર એક્ઝામ્પલ, સ્વિમિંગ ઇઝ એ ગુડ એક્સરસાઇઝ. તો સ્વિમિંગ એટલે તરવું, લાગે કે આઈએનજી છે, વર્બ જેવું છે, પણ ત્યાં સ્વિમિંગ એક જેરેન્ડ તરીકે યુઝ થયું છે અને નાઉન તરીકે કન્સિડર થાય છે. એ આગળના એડવાન્સ ટોપિક છે, આપણે અત્યારે બેઝિક પર કાયમ રહીએ. ઓકે, સબ્જેક્ટ અને વર્બના સ્થાને હંમેશા નાઉન જ આવે. તો આ અંગ્રેજી ભાષાનું જે સેન્ટેન્સ છે ને એના બેઝિક નિયમ છે. આ નિયમ ફોલો થાય અને થાય જ. આને ક્યારેય તમે બ્રેક ના કરી શકો અને આ ફંડામેન્ટલ્સ છે, આના આધારે જ તમે સેન્ટેન્સ બનાવો છો. હવે સેન્ટેન્સ આ જોતા તમને એક સ્ટ્રક્ચર તમે બનાવી શકો કે પહેલાં સબ્જેક્ટ હોય છે, ત્યારબાદ વર્બ હોય છે. આમ ગણો તો પહેલાં વર્બ હોય છે, વર્બનો એક સબ્જેક્ટ હોય છે અને વર્બનો ઓબ્જેક્ટ પણ હોય છે. અન્ડરસ્ટુડ? વર્બ શું છે, વર્બ ટેન્સ પ્રમાણે કેવી રીતે બદલાય, એ બધી પછીની વાત છે. પહેલાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટને આપણે ઓળખવો એ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ નિયમ તમે જ્યાં લખો અને લખી લો, આ ગોલ્ડન નિયમ છે, આ ક્યારેય બ્રેક ના થાય. આ એકદમ બેઝિક નિયમ છે, પણ આનાથી તમે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરી શકો, આનાથી તમે વાક્યને સમજી શકો. તમે લખતા હો ત્યારે આ નિયમોને ફોલો કરો ને તો 95% મિસ્ટેક તમારી ઓછી થઈ શકે છે. બાકી તો વર્બને તમારે ટેન્સ અને એક્ટિવ પેસિવ પ્રમાણે મૂકવાનું રહ્યું, બસ એટલું જ. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. આ નિયમ તમે લખી લેજો. ઓકે, બીજું સેન્ટેન્સ છે તમારી પાસે, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. અહીંયા તમારું વર્બ કયું છે? ઇઝ, સ્ટેટિવ વર્બ છે. ઓકે, બીનું એક ફોર્મ છે ઇઝ, વર્તમાન કાળનું. આ બી એટલે હોવું, એક્ઝિસ્ટ કરવું, હયાતી. એનું વર્તમાનનું ફોર્મ છે ઇઝ. કેવી રીતે? ગો છે એનું ભૂતકાળ વેન્ટ થાય, એનું ભૂતકૃદંત ગોન થાય. એવી રીતે આ બીનું વર્તમાનનું રૂપ, મૂળ રૂપ બી છે પણ વર્તમાનનું રૂપ એમ, ઇઝ, આર, એવા 3 રૂપ થાય છે. ઓકે, તો એ વર્બ છે તમારું. વર્બ છે તો આપણે શું કીધું? એનો સબ્જેક્ટ પણ હશે. તો એનો સબ્જેક્ટ શું છે અહીંયા? ધ બુક. ધ બુક કેવી રીતે કામ કરે છે? સબ્જેક્ટ તરીકે. અને સબ્જેક્ટમાં શું હોય? તો કંઈક નાઉન હોય. બુક કોમન નાઉન છે. હવે બુક નાઉન છે કેમ ખબર પડે? બુક નાઉન છે કેમ ખબર પડે? એની આગળ જુઓ, શું લખ્યું છે? આર્ટિકલ. આર્ટિકલ હંમેશા નાઉન માટે જ વપરાય. આ પણ અંગ્રેજી ભાષાનો નિયમ છે, વ્યાકરણનો નિયમ છે. આર્ટિકલનો ઉપયોગ નાઉન માટે જ થાય. આર્ટિકલ ઇઝ અ કાઇન્ડ ઓફ એડજેક્ટિવ્સ. એક પ્રકારનું એડજેક્ટિવ છે, એક પ્રકારનું વિશેષણ છે. અને વિશેષણ કોના માટે વપરાય? નામ માટે વપરાય. ઓકે, તો નાઉન માટે જ આર્ટિકલ આવે. આર્ટિકલ જોઈને હું કહી શકું કે નાઉન છે. હજુ એક રીત છે નાઉનને ઓળખવાની કે એનું બહુવચન થઈ શકે, બુકનું બહુવચન થઈ શકે. યસ, બુક્સ થઈ શકે. હા, તો પણ એ વસ્તુ નાઉન જ હોય. જેનું બહુવચન થઈ શકે એ નાઉન જ હોય. ઇઝનું બહુવચન થાય? ના થાય. ઓનનું બહુવચન થાય? ના થાય. ધનું બહુવચન થાય? ના થાય. જેનું બહુવચન થઈ શકે એ હંમેશા નાઉન હોય. ઓકે, અને એવું જરૂરી નથી કે બહુવચન નથી થતું તો નાઉન નહીં હોય. ઓકે, હું નાઉનને કેવી રીતે આઈડેન્ટિફાય કરવી એની ટ્રિક્સ કહું છું. વર્બ જોયો, એનો સબ્જેક્ટ જોયો. હવે વર્બની બાજુમાં શું છે? તો એ છે પ્રેપોઝિશન.
આ પ્રેપોઝિશન શું છે? તો કે ધ બુક ઇઝ, એ તમને કીધું છે કે એક બુક છે. ઓકે, બુક છે. અને બીજી વસ્તુ છે ટેબલ છે, આવું કંઈ ટેબલ છે. આ બુક અને ટેબલ વચ્ચેનું રિલેશન, એ બે વચ્ચેનું પોઝિશન શું છે, આ બંનેની પોઝિશનિંગ કેવી છે એ તમને દેખાડે પ્રિપોઝિશનથી. કે બુક આમ તેમ કંઈ નથી, આ ટેબલ ઉપર છે. અન્ડરસ્ટુડ? એને તમે કહો છો પ્રિપોઝિશન. એને આપણે ઇન ડિટેલ પછી ક્યારેક ચર્ચા કરીશું. પણ એક નિયમ આવે છે કે પ્રિપોઝિશન હંમેશા તેનો ઓબ્જેક્ટ લઈને આવે છે. ઓકે, પ્રિપોઝિશન તેનો ઓબ્જેક્ટ લઈને આવે છે. અહીંયા જો ઓન વોટ, તો કે ઓન ટેબલ. ક્યાં છે? ટેબલ પર. તો આ જે ઓબ્જેક્ટ છે, આ ટેબલ નાઉન છે, આખું જે છે ધ ટેબલ એ ઓબ્જેક્ટ તરીકે કામ કરી રહ્યું છે. એ કોનો ઓબ્જેક્ટ છે? ઓબ્જેક્ટ હંમેશા કોઈનો હોય. ઓકે, એ કોનો ઓબ્જેક્ટ છે? તો કે ઓન પ્રિપોઝિશન છે ને એનો. આ ઇઝ વર્બ છે એનો કોઈ ઓબ્જેક્ટ નથી અહીંયા. અન્ડરસ્ટુડ? તો આપણે અત્યાર સુધીમાં કેટલા નિયમ શીખ્યા? એક છે વર્બ વિના સેન્ટેન્સ ના બને, વર્બનો સબ્જેક્ટ હંમેશા હોય અને હોય જ, વર્બનો ઓબ્જેક્ટ હોઈ શકે છે, દર વખતે હોય એવું જરૂરી નથી. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાને હંમેશા નાઉન જ આવે અથવા નાઉન ફ્રેઝ હોઈ શકે. અને જ્યાં નાઉન વપરાય ત્યાં પ્રોનાઉન પણ આવી શકે, કારણ કે નાઉનના બદલે જ યુઝ થાય છે ને. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. હવે આ સેન્ટેન્સ જોઈએ. આ સેન્ટેન્સને આપણે બ્રેકડાઉન કરીએ. આ શું છે? તમારો વર્બ છે. વર્બ છે તેનો સબ્જેક્ટ હશે. શું છે? માય બ્રધર. બ્રધર શું છે? કોમન નાઉન છે. આખું કેવી રીતે ફંક્શન કરી રહ્યું છે? સબ્જેક્ટ તરીકે. અને અહીંયા નાઉન છે અને એનું એડજેક્ટિવ પણ છે તમને, પોઝેસિવ એડજેક્ટિવ. શું કહો છો એને? પોઝેસિવ એડજેક્ટિવ. માય બ્રધર કિક્ડ. પછી કિક્ડ વોટ? તો કે કિક ધ બોલ. તો આ વર્બનો ઓબ્જેક્ટ છે તમારી પાસે, અને ઓબ્જેક્ટમાં શું છે? નાઉન છે બોલ. ઓવર શું છે? તો કે પ્રિપોઝિશન છે. હું પીથી એને નોટ કરું છું. કે ઓવર શું છે? પ્રિપોઝિશન છે. તો પ્રિપોઝિશનનો ઓબ્જેક્ટ હોય અને હોય જ. હવે શું છે? ધ ફેન્સ. ઓકે, જે દિવાલ છે એની ઉપર બોલને કિક કર્યો એમ કીધું. માય બ્રધર કિક ધ બોલ ઓવર ધ ફેન્સ. તો આવી રીતે આ સેન્ટેન્સને આપણે સમજવાનું છે. હવે સેન્ટેન્સ જેમ મોટા થતા જશે, જેમ કોમ્પ્લેક્સ થતા જશે, એકને બદલે બે વર્બ આવતું હશે, ત્યારે આ નિયમ વધારે હેલ્પફુલ થશે કે સેન્ટેન્સમાં તમે કંઈ ખોવાઈ ના જાઓ ને, એટલા માટે. ચલો આગળ જોઈએ. ધ ટીચર ઇઝ અ કાઇન્ડ પર્સન. અહીંયા વર્બ છે તમારું ઇઝ. આ વર્બ છે તેનો સબ્જેક્ટ કોણ છે? ધ ટીચર એનો સબ્જેક્ટ છે. ઓકે, હવે એનું નાઉનને ફોડતો નથી, એ તમે જાણી શકો છો. આ વર્બ છે એની બાજુમાં જો શું છે? એ કાઇન્ડ પર્સન. હવે અહીંયા એવું કન્ફ્યુઝન થઈ શકે કે આ એક કાઇન્ડ પર્સન, આ નાઉન છે, આ એનું એડજેક્ટિવ છે અને એના માટેનો આર્ટિકલ છે. આર્ટિકલ કોના માટે છે? પર્સન માટેનો. ઓકે, આ કાઇન્ડ એ કોના માટે છે? પર્સન માટે. આર્ટિકલ હંમેશા નાઉન માટે જ હોય. આ પર્સન એક નાઉન છે, કોમન નાઉન છે. આ કાઇન્ડ એડજેક્ટિવ છે. એડજેક્ટિવ કોના માટે હોય? નાઉન માટે જ હોય. ઓકે, અને આખું એઝ એ ઓબ્જેક્ટ તરીકે ફંક્શન કરે એવું લાગે છે. ઓકે, એવું લાગે છે પણ એ ઓબ્જેક્ટ નથી. એનું એક કારણ છે, હું તમને કહું. અહીંયા જુઓ, આ કાઇન્ડ પર્સન, આ કાઇન્ડ પર્સન એ કોણ છે? એ હું આમ કહી શકું કે ટીચર જ છે. કાઇન્ડ પર્સન, ટીચર ઇઝ અ કાઇન્ડ પર્સન. તો ટીચર અને કાઇન્ડ પર્સન બંને એક જ છે. જ્યારે બંને એક જ હોય ને ત્યારે તમે એને ઓબ્જેક્ટ નથી કહેતા, ત્યારે એને શું કહો છો? એને કહો છો સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. ઓકે, એ ઓબ્જેક્ટ ત્યારે જ બને જ્યારે સબ્જેક્ટથી જુદો હોય. ઓકે, હું છું અને આ પેન છે, તો આ પેન મારી આંખનો ઓબ્જેક્ટ ક્યારે બને? જ્યારે મારાથી જુદો હોય. આ પેન અને હું બે એક હોય તો શું આ મારો ઓબ્જેક્ટ બની શકે? ના બની શકે. આગળના સેન્ટેન્સ જુઓ તમે. ધ માય બ્રધર કિક ધ બોલ. તો બોલ અલગ છે, બ્રધર અલગ છે, તો એનો ઓબ્જેક્ટ બની શકે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ઓકે, એ અલગ છે. આગળ જોઈએ. ધ કેટ ડ્રિંક્સ મિલ્ક. કેટ સબ્જેક્ટ છે અને ઓબ્જેક્ટ મિલ્ક છે. ઓકે, બંને અલગ છે. કેટ અને મિલ્ક બંને અલગ છે. પણ આપણી પાસે આ જે સેન્ટેન્સ છે એમાં ટીચર અને પર્સન બંને એક જ છે. ધ ટીચર ઇઝ ધ પર્સન.
ઓકે, આવું હોય ત્યારે એને કહો છો સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. આ વાત તમે યાદ રાખજો, MCQ સોલ્વ કરવામાં મદદ થાય. કારણ કે એક એવો નિયમ છે કે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટની અંદર જ્યારે તમે પ્રોનાઉન યુઝ કરો છો ત્યારે એ સબ્જેક્ટિવ હોય છે. ત્યારે પ્રોનાઉન કેવા હોય છે? સબ્જેક્ટિવ હોય છે. ફોર એક્ઝામ્પલ તમને એક સેન્ટેન્સ આપું, હું દરવાજાની બહાર છું, હું દરવાજાની અંદર છું ને કોઈ કે દરવાજો ખખડાયો ને મેં પૂછ્યું કોણ છે, તો આપણે બોલતા હોય કે હું, એમ બોલતા હોય ને. તો અંગ્રેજીમાં એને કહીએ કે ઇટ્સ મી, ઇટ ઇઝ મી. ઓકે, તો આ વાત ખોટી છે, આ વાક્ય ખોટું છે. કારણ કે અહીંયા મી ના લખી શકું. આ શું છે? આ કયું સ્થાન છે? ઇટ ઇઝ મી. આ ઇટ અને મી બંને એક જ છે. આ છે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. એટલા માટે આપણે આવી રીતે લખવું પડે, ઇટ ઇઝ આઈ. આ કરેક્ટ સેન્ટેન્સ છે. ઇટ ઇઝ મી તમે ના લખી શકો. ભલે એવું લાગે ખરા કે ઓબ્જેક્ટના સ્થાને છે એટલે આઈનો ઓબ્જેક્ટિવ કેસ મી થાય એ મૂકી શકાય. આમ બહુ એવું થશે કે મી મૂકું, પણ મી ના આવે, ત્યાં આમ જ લખાય કે ઇટ ઇઝ આઈ. અન્ડરસ્ટુડ? હવે આગળ જોઈએ. શી ઇઝ હેપી. અગેન શી અને હેપી આ બંને એક જ છે ને. શી ઇઝ હેપી કોની વાત કરે છે? આ વર્બ છે તમારું, આ તમારો સબ્જેક્ટ છે અને આ તમારો સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે. કોમ્પ્લિમેન્ટ એટલે શું થાય? કોમ્પ્લિમેન્ટ એટલે એને પૂરક. આમ કોમ્પ્લિમેન્ટ શબ્દનું ગુજરાતી કરો ને તો પૂરક થાય. તો શબ્દ સબ્જેક્ટ છે એને પૂરક છે, સબ્જેક્ટને પૂર્ણ કરે છે, સબ્જેક્ટનું જ ડિસ્ક્રિપ્શન છે. અન્ડરસ્ટુડ? એટલા માટે એને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કહો છો. શી ઇઝ હેપી. તો અહીંયા તમે જોઈ શકો કે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટમાં નાઉન પણ હોઈ શકે અને એડજેક્ટિવ પણ હોઈ શકે. આ હેપી શું છે? એડજેક્ટિવ છે, વિશેષણ છે. કોનું? શીન. અન્ડરસ્ટુડ? હવે એ વધારે ઇમ્પોર્ટન્ટ નથી. સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ એ હાલ પૂરતા આપણે એને બાજુમાં રાખીએ છીએ અને આગળ વધીએ છીએ. આ સેમ એ જ વસ્તુ છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો આ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે. હવે આ સેન્ટેન્સ જુઓ. સેન્ટેન્સને મેં થોડુંક મોટું કર્યું છે. હવે એ જ એક્સરસાઇઝ આપણે જે નાના સેન્ટેન્સમાં કરી હતી ત્યાં મોટા સેન્ટેન્સ પર કરીએ. આવી જ રીતના સેન્ટેન્સ તમારે એક્ઝામમાં લખવાના હોય છે. મેઇન્સ રિટન એક્ઝામિનેશન હોય કે પછી તમને કોઈ રીડિંગ કોમ્પ્રિહેન્શન આપ્યું છે, પ્રેસે આપ્યું છે, તો એમાં આવા કંઈ સેન્ટેન્સ આવી શકે. ધ ગવર્મેન્ટ પ્રોવાઇડ્સ ફ્રી એજ્યુકેશન ટુ ઓલ ચિલ્ડ્રન બિલો 14 years of એજ. અહીંયા જોઈ શકો પ્રોવાઇડની ક્રિયા થઈ રહી છે. તો આ વર્બ છે, વર્બ છે તો એનો સબ્જેક્ટ પણ હશે, ધેટ ઇઝ ગવર્મેન્ટ. ઓકે, અને ગવર્મેન્ટ શું છે? એ કોમન નાઉન છે. નાઉન છે કેમ ખબર પડે? આ ધ છે આર્ટિકલ, એટલા માટે. ધ ગવર્મેન્ટ પ્રોવાઇડ્સ વોટ? તો કે ફ્રી એજ્યુકેશન. પ્રોવાઇડ શું કરે છે? ફ્રી એજ્યુકેશન. તો તમને ઓબ્જેક્ટ મળ્યો, આ વર્બનો ઓબ્જેક્ટ છે. ઓકે, હંમેશા વર્બનો ઓબ્જેક્ટ હોય, હંમેશા વર્બનો સબ્જેક્ટ હોય. વાક્યનો ઓબ્જેક્ટ કે સબ્જેક્ટ ના હોય. તો એજ્યુકેશન શું છે? નાઉન છે. આ ફ્રી શું છે? એનું એડજેક્ટિવ છે. ઓકે, પછી ટુ શું છે? પ્રિપોઝિશન છે. ફ્રી એજ્યુકેશન અને ચિલ્ડ્રન. ઓકે, ફ્રી એજ્યુકેશન તો કોને? તો કે ચિલ્ડ્રનને. બંનેને ભેગા કરો છો ટુ પ્રિપોઝિશનથી. ટુ પ્રિપોઝિશન તો એનો ઓબ્જેક્ટ હશે ને હશે જ. તો શું છે? ચિલ્ડ્રન. ચિલ્ડ્રન શું છે? નાઉન છે. ઓકે, પ્લુરલ નાઉન છે. અને ઓલ શું છે? એનું એડજેક્ટિવ છે. બધા જ ચિલ્ડ્રન, તો આ એનો ઓબ્જેક્ટ છે. હવે બીજું પ્રિપોઝિશન આપ્યું તમને, બિલો. તો આ બીજું પ્રિપોઝિશન છે તો એનો ઓબ્જેક્ટ હશે ને હશે જ. 14 years, તો યર્સ એનો ઓબ્જેક્ટ છે. બિલો યર્સ તો કેટલા વર્ષ? તો 14 એનો એડજેક્ટિવ છે. ઓકે, આ નાઉન છે. કેવી રીતે કામ કર્યું છે? ઓબ્જેક્ટ તરીકે. ઓબ્જેક્ટ કોનો છે? આનો. આ જે બિલો છે ને એનો ઓબ્જેક્ટ છે યર્સ અને એનું એડજેક્ટિવ છે 14. એવું યાદ રાખવું, એની કરતાં તમે આમ યાદ રાખી શકો કે 14 years છે ને એ આખો એનો ઓબ્જેક્ટ છે. એમ પણ બોલી શકો, કંઈ ખોટું નહીં પડે. ઓફ શું છે? અગેન પ્રિપોઝિશન છે. તો પ્રિપોઝિશન પછી અગેન ઓબ્જેક્ટ આવશે, તો એ જ એનો ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ તરીકે શું હોય? હંમેશા નાઉન હોય. તો જોઈ શકો અહીંયા નાઉન છે, અહીંયા નાઉન છે, અહીંયા નાઉન છે. જેટલા ઓબ્જેક્ટ તમને દેખાય એ બધા નાઉન છે. સબ્જેક્ટ પણ નાઉન હોય. ઓકે, ગવર્મેન્ટ ઇઝ અ નાઉન, કોમન નાઉન. અન્ડરસ્ટુડ? હવે આગળ જોઈએ. The president signed the ordinance during the emergency session of the cabinet. Sign, ઓકે, સહી કરવી. ક્રિયા છે. આ તમારું વર્બ છે. વર્બનો સબ્જેક્ટ છે કોણ? ધ પ્રેસિડેન્ટ. સાઇન્ડ વોટ? શું સાઇન કર્યું? વોટ કે હું પૂછો તો ઓબ્જેક્ટ મળે ને વર્બનો. સાઇન્ડ વોટ? તો ધ ઓર્ડિનન્સ. તો આ શું છે?
એક નાઉન છે અને કેવી રીતે કામ કર્યું છે? આ વર્બ સાઇનનો ઓબ્જેક્ટ. ડ્યુરિંગ શું છે? પ્રિપોઝિશન છે, તો પ્રિપોઝિશન પછી હંમેશા ઓબ્જેક્ટ આવે. ડ્યુરિંગ ધ ઇમરજન્સી સેશન, તો આ તમારો ઓબ્જેક્ટ છે આખો. ધ ઇમરજન્સી સેશન એમ પણ બોલી શકો, અધરવાઇઝ સેશન એનો મેઇન નાઉન છે, એને પણ ડ્યુરિંગ સેશન, પણ કેવું સેશન? ધ ઇમરજન્સી સેશન. હવે જો આ ધ શેના માટે છે? ઇમરજન્સી માટે નથી, ધ છે આ સેશન માટે છે, કારણ કે આ નાઉન છે. આ ઇમરજન્સી કામ કરી રહ્યું છે એડજેક્ટિવ તરીકે. ડ્યુરિંગ ઇમરજન્સી સેશન. આગળ જોઈએ, ઓફ છે. ઓફ શું છે? પ્રિપોઝિશન છે, તો પ્રિપોઝિશનનો ઓબ્જેક્ટ હોય કેબિનેટ, એક નાઉન છે અને કેવી રીતે કામ કરી રહ્યો છે? ઓબ્જેક્ટ તરીકે. કોનો ઓબ્જેક્ટ છે? કોનો ઓબ્જેક્ટ છે? એ જ આખી ખેલ છે. ઓકે, એ જ માયા છે, એ જ સમજવાની છે. એ સમજી જશો તો તમે વાક્યને આરામથી ફોડી શકશો. અને ક્યુ વર્બ કયા સબ્જેક્ટ માટે આવ્યું છે એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ તમે એકવાર સમજી જાઓ કે કઈ વસ્તુ કોનો ઓબ્જેક્ટ છે અને કયું વર્બ કયા સબ્જેક્ટ માટે છે, એટલે વાક્યને સમજવું બહુ જ સરળ રહેશે. પછી શું, એકાદો શબ્દ નથી આવડતું તો બસ એ શબ્દને ગૂગલ કર્યો માત્ર, પણ એ વાક્ય શું કહેવા માંગે છે એ તમે સમજી જશો. અન્ડરસ્ટુડ? હવે જોઈએ, આ એક કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે, એક કરતાં વધારે એની અંદર વર્બ છે. જોઈએ, વાંચીએ. ધ બુક વિચ વોઝ લાઇંગ ઓન ધ ડસ્ટી શેલ્ફ ઓફ ધ લાઇબ્રેરી contains knowledge that can change your life. ચલો, the book which was lying શું છે? વર્બ છે, એ પડી છે. was lying, was છે પ્લસ વી ક્રિયાપદનું ing વાળું ફોર્મ. was lying એ ક્યાં પડી છે? the book which was lying. તો આનો સબ્જેક્ટ કયો છે? the book કે which? આનો સબ્જેક્ટ છે which. આનો સબ્જેક્ટ છે which. એક વર્બનો એક જ સબ્જેક્ટ હોય, બાજુમાં ભલે બીજો નાઉન લખ્યું પણ બીજું નાઉન એનો સબ્જેક્ટ ના બની શકે. એક વર્બનો એક જ સબ્જેક્ટ હોય. ઓકે, વોઝ લાઇંગ એનો સબ્જેક્ટ છે વિચ, પણ આ વિચ એક રિલેટિવ પ્રોનાઉન છે. રિલેટિવ પ્રોનાઉન છે, કોને ડિનોટ કરે છે? બુકને જ. એટલે વિચ એટલે ધ બુક એમ જ સમજવાનું. ઓકે, ધ બુક વોઝ લાઇંગ ઓન ધ ડસ્ટી શેલ્ફ. ઓન શું છે? તમારું પ્રિપોઝિશન છે, તેનો ઓબ્જેક્ટ આવશે ધ ડસ્ટી શેલ્ફ. આ શેલ્ફ એટલે કે તમારું માળિયું, અને એ કેવું છે? ડસ્ટી, એનો એડજેક્ટિવ છે. અને આ તમારો આર્ટિકલ છે. આર્ટિકલ શેના માટે આવ્યો? આ નાઉન માટે, શેલ્ફ માટે. અને આ કામ કરી રહ્યો છે આ પ્રિપોઝિશનના ઓબ્જેક્ટ તરીકે. આ શેલ્ફ, આ ઓન નો ઓબ્જેક્ટ છે. પછી જોઈએ, અગેન એક તમને પ્રિપોઝિશન મળ્યું ઓફ. તો આનો ઓબ્જેક્ટ કયો છે? ધ ઓલ્ડ લાઇબ્રેરી. તો આ તો એડજેક્ટિવ છે, આ તો આર્ટિકલ છે. આર્ટિકલ માટે નાઉન આ છે, તો આ લાઇબ્રેરી એનો ઓબ્જેક્ટ છે. આમ પણ તમે બોલી શકો કે ધ ઓલ્ડ લાઇબ્રેરી. વાંચતી વખતે આવી રીતે જ યાદ રાખવાનું હોય. ધ ઓલ્ડ લાઇબ્રેરી આખું જ એક સાથે જ. ધ ઓલ્ડ લાઇબ્રેરી એ કોનો ઓબ્જેક્ટ છે? તો આ પ્રિપોઝિશન છે ને ઓફ, એનો ઓબ્જેક્ટ છે. ધ ડસ્ટી શેલ્ફ એ કોનો ઓબ્જેક્ટ છે? તો ઓન પ્રિપોઝિશન છે ને એનો. અન્ડરસ્ટુડ? વોઝ લાઇંગ, તો લાઇંગનો કોઈ ઓબ્જેક્ટ નથી. ઓકે, લાઇંગનો આમે કોઈ ઓબ્જેક્ટ ના હોય, એ ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે લાઇ. આગળ જોઈએ, કન્ટેન્સ એટલે કન્ટેન્સ કરે છે, એમાં છે આ બધું. કન્ટેન આ એક વર્બ છે. કન્ટેન્સ ઇઝ અ વર્બ. હવે જુઓ, અહીંયા એક વર્બ હતું, એનો સબ્જેક્ટ તો આ મળ્યો. તો આ કન્ટેન્સનો સબ્જેક્ટ કયો હશે? આ હશે. તો ને આ તો ઓબ્જેક્ટ છે પ્રિપોઝિશનનો. શેલ્ફ એ તો ઓબ્જેક્ટ છે ઓનનો. ઓકે, વિચ એ તો સબ્જેક્ટ છે વોઝ લાઇંગનો. વધ્યું શું? ધ બુક. તો બુકનો સબ્જેક્ટ, સોરી, આ કન્ટેન્સ જે વર્બ છે ને એનો સબ્જેક્ટ છે ધ બુક. ધ બુક કન્ટેન્સ. તો કન્ટેન્સ જે વર્બ છે ને એ આ ધ બુક એકોર્ડિંગ આવ્યું છે. અહીંયા હું બુકનું બુક્સ કરી દઉં ને તો અહીંયા ચેન્જ થઈ જશે, કન્ટેન થઈ જશે, કન્ટેન્સ નહીં રહે. અન્ડરસ્ટુડ? કારણ કે આની સાથે એગ્રી થાય છે. અન્ડરસ્ટુડ? તો આવી રીતે તમારે એને જોવાનું છે. આ વર્બનો સબ્જેક્ટ અહીંયા છે ધ બુક. કન્ટેન્સ વોટ? શું કન્ટેન કરે છે? તો આ વર્બનો ઓબ્જેક્ટ મળશે તો નોલેજ. નોલેજ શું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ઓકે, તો એ ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે. નોલેજ આ કન્ટેન્સનો ઓબ્જેક્ટ છે. ધેટ. ઓકે, નોલેજ ધેટ. આ ધેટ છે ને એ અહીંયા રિલેટિવ પ્રોનાઉન છે. આ ધેટ એટલે આ નોલેજ જ, એની જ વાત કરે છે. કન્ટેન્સ નોલેજ ધેટ કેન ચેન્જ. કેન ચેન્જ શું છે? વર્બ છે. આ મોડલ છે, સહાયક ક્રિયાપદ. સહાયક ક્રિયાપદ છે, આ મેઇન ક્રિયાપદ છે. ચેન્જ આ તમારો વર્બ છે. તો વર્બ છે તો એનો સબ્જેક્ટ હશે જ. તો આનો સબ્જેક્ટ કયો છે? ધેટ.
અંડરસ્ટુડ? આ લાઈન આ એરો તો ખાલી પ્રોનાઉન દર્શાવવા માટે કર્યો છે. ઓકે, આ જે વર્બ છે એનો સબ્જેક્ટ છે ધેટ. યોર લાઈફ. ચેન્જ વોટ? તો કે ચેન્જ યોર લાઈફ આખો ઓબ્જેક્ટ છે આ વર્બનો. એમાં મેઇન તમે જોઈ શકો એક નાઉન છે, આ તો એડજેક્ટિવ છે, પોઝેસિવ એડજેક્ટિવ છે યોર. જેવી રીતે માય એવી રીતે યોર. અંડરસ્ટુડ? તો અહીંયા જોઈ શકો કે એક વર્બ અહીંયા હતું વોઝ લાઈન, તેનો સબ્જેક્ટ હતો વિચ. બીજું વર્બ અહીંયા હતું કન્ટેન્સ, એનો સબ્જેક્ટ છે ધ બુક. ત્રીજું વર્બ અહીંયા છે કેન ચેન્જ, તો એનો સબ્જેક્ટ છે ધેટ. અંડરસ્ટુડ? આગળ જોઈએ. આ લાસ્ટ સેન્ટેન્સ છે, આ પણ એવું કોમ્પ્લેક્સ સેન્ટેન્સ છે, તો વાંચીએ. ધ ફાર્મર whose fertile land was destroyed. શું લખ્યું છે? was destroyed. આ વર્બ છે, એની બાજુમાં લેન્ડ છે, આ નાઉન શબ્દ છે. યસ, તો આ જ એનો સબ્જેક્ટ બને. આ લેન્ડ શું છે? નાઉન છે, પણ લેન્ડ કેવી? તો કે ફર્ટાઇલ. આ લેન્ડનું જ એડજેક્ટિવ છે. અને આ whose એ ફાર્મર છે ને એનું રિલેટ કરે છે. ઓકે, આ ફાર્મર છે એને જ રિલેટ કરે છે. કોની? ફાર્મરની ફર્ટાઇલ લેન્ડ એ આ વોઝ ડિસ્ટ્રોઈડનો સબ્જેક્ટ છે. અંડરસ્ટુડ? અને સબ્જેક્ટમાં મેઇન જે તમે કહી શકો મેઇન નાઉન છે એ છે લેન્ડ. વાત લેન્ડની છે. લેન્ડ વોઝ ડિસ્ટ્રોઈડ. ફર્ટાઇલ ડિસ્ટ્રોય નથી થયું, વૂઝ ડિસ્ટ્રોય નથી થયું, લેન્ડ ડિસ્ટ્રોય થઈ છે. અને બાકી તો એના વિશેષણ છે. ઓકે, આ પોઝેસિવ એડજેક્ટિવ તમે કહી શકો વૂઝ. કેવી રીતે વૂ વપરાય જેમ સબ્જેક્ટ તરીકે, એવી રીતે એનું પોઝેસિવ એડજેક્ટિવ કરવું હોય તો વૂઝ આવશે. અંડરસ્ટુડ? બાય. બાય શું છે? પ્રિપોઝિશન છે. તો પ્રિપોઝિશનનો ઓબ્જેક્ટ હોય અને હોય જ, તો ફ્લડ એનો ઓબ્જેક્ટ છે. ઓકે, આ સ્ટીલ એક એડવર્બ છે. ઓકે, ક્રિયા જે થઈ રહી છે ને એને જ, કે હજુ પણ એ ક્રિયા થઈ રહી છે, હજુ પણ. તો હજુ પણ શું છે? એક ક્રિયા વિશેષણ છે. ઓકે, એક એડવર્બ છે. હવે અહીંયા જોઈએ કલ્ટિવેટ્સ. કલ્ટિવેટ્સ શું છે? વર્બ. કલ્ટિવેટ્સ એટલે ઉગાડે છે. તો અહીંયા એક વર્બ જોયું હતું વોઝ ડિસ્ટ્રોઈડ. એ શેના માટે હતું? આ લેન્ડ માટે. ધ લેન્ડ વોઝ ડિસ્ટ્રોઈડ. હવે હજુ એક વર્બ આપ્યું છે કે કલ્ટિવેટ્સ, કોઈક ઉગાડી પણ રહ્યું છે, તો એનો સબ્જેક્ટ કોણ હશે? ઓબ્વિયસ છે, આ ફાર્મર બાકી છે. ઓકે, તો ધ ફાર્મર કલ્ટિવેટ્સ. આ કલ્ટિવેટ્સ કોની સાથે એગ્રી થાય છે? ફાર્મર સાથે. અંડરસ્ટુડ? તો ધ ફાર્મર કલ્ટિવેટ્સ. કલ્ટિવેટ્સ વોટ? તો કે હોપ. એક નાઉન છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, એ ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે. કોના? તો કે કલ્ટિવેટ જે વર્બ છે એનો ઓબ્જેક્ટ છે. ઇન શું છે? તમારું પ્રિપોઝિશન છે. પ્રિપોઝિશન છે તેનો ઓબ્જેક્ટ હશે. ઇન ધ હાર્ટ્સ. ઓકે, હૃદયમાં એનો ઓબ્જેક્ટ છે. આ પ્રિપોઝિશન જે ઇન છે એનો ઓબ્જેક્ટ છે ધ હાર્ટ્સ. ઓફ અગેન એક પ્રિપોઝિશન છે, એનો પણ તમારી પાસે ઓબ્જેક્ટ હશે, એ છે ફેમિલી. ઓકે, હવે આખા સેન્ટેન્સમાં જ્યાં પણ જોવું ત્યાં જોઈ લેજો કે જે સબ્જેક્ટ છે અને જ્યાં ઓબ્જેક્ટ છે તે બધામાં એક નાઉન તમને જોવા મળશે ને મળશે જ. અંડરસ્ટુડ? તો આવી રીતે તમારે સેન્ટેન્સને ફોડવાનું છે. તો આ સેન્ટેન્સને તમે કેવી રીતે સમજશો? ધ વોઝ ડિસ્ટ્રોઈડ. શું? તો કે લેન્ડ વોઝ ડિસ્ટ્રોઈડ બાય ધ ફ્લડ. ધ ફાર્મર કે જેની લેન્ડ ફ્લડ દ્વારા ડિસ્ટ્રોય થઈ ચૂકી છે, સ્ટીલ ફાર્મર, પછી અહીંયા આવો, સ્ટીલ કલ્ટિવેટ્સ હોપ. એ હજુ પણ હોપ કલ્ટિવેટ કરે છે. ક્યાં? ઇન ધ હાર્ટ્સ ઓફ હિઝ ફેમિલી. એના ફેમિલીના હૃદયમાં હજુ પણ આશા જગાડી રહ્યો છે. અંડરસ્ટુડ? તો આવી રીતે તમારે સેન્ટેન્સને ફોડવાના હોય છે. એના સબ્જેક્ટ, એના વર્બ અને એના ઓબ્જેક્ટને તમારે ઓળખવાના હોય છે. ઓકે, આઈ હોપ કે આ સેશન તમને સમજમાં આવ્યો છે. સબ્જેક્ટ શું છે, વર્બ શું છે, ઓબ્જેક્ટ શું છે એ તમને સમજમાં આવ્યું છે. અને હવે પ્રેક્ટિસ એ કરો કે તમે કોઈ અંગ્રેજી પેરેગ્રાફ વાંચો છો, કોઈ પેસેજ વાંચો છો, તો એને આવી રીતે વાંચો. અને આ એક્સરસાઇઝ કાયમની નથી હોતી. એકવાર તમને ફાવટ આવી જાય પછી તમારું માઇન્ડ ઓટોમેટિકલી એવી રીતે જ એને રીડ કરે છે. અહીંયા ફાર્મર્સ અને કલ્ટિવેટ્સને કનેક્ટ કરી જ દેશે, પણ આ એક્સરસાઇઝ તમારે કરવી પડશે જો અંગ્રેજી વીક છે ને તો. અન્ડરસ્ટુડ? ચલો, તો આજનો સેશન અહીંયા સુધી જ રાખીએ અને બીજા સેશનમાં આપણે બીજા એડવાન્સ કન્સેપ્ટ પણ શીખીશું. અને જ્યાં સુધી આપણે ના મળીએ ત્યાં સુધી શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો. ઓકે, બાય.